એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા જુનાગઢ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન. એમાં આપણે અત્યારે પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 5 ની અંદરમાં અત્યારે ભાગ નંબર 4 ની વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી ભાગ નંબર 3 ની વાત આપણે કરી ચૂકેલા છીએ. એની અંદરમાં આપણે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો વિશે ભણતા હતા અને એની અંદરમાં આપણે છેલ્લે જટિલ સંયુક્ત વિધાનના 4 પ્રકારો જોઈ ચૂકેલા છીએ. જટિલ નિષેધ, જટિલ સમુચય, જટિલ વિકલ્પન અને જટિલ શરતી. આ 4 પ્રકાર વિશે આપણે ભણી ચૂકેલા છીએ. અત્યારે આપણે 5મો પ્રકાર જટિલ દ્વિશરતી વિધાન એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ કે જટિલ દ્વિશરતી વિધાન કોને કહેવાય. તો મોટા ભાગના આ ની અંદરમાં અર્થમાં સમાનતા જ આવે છે, થોડો ઘણો ફેરફાર આવે છે. એટલું તમે યાદ રાખી લો એટલે બધાનો અર્થ તમને સરળતાથી યાદ રહી જશે. જટિલ દ્વિશરતી વિધાનમાં બે વિધાનો પૈકી એક વિધાન એ સંયુક્ત હોય છે અને બીજું વિધાન એ સાદું, આ પહેલી શક્યતા, અથવા સંયુક્ત બીજી શક્યતા, અને ત્રીજું એ જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે. આ પ્રમાણે જટિલ દ્વિશરતી વિધાનમાં એના મુખ્ય વિધાનો જે આપેલા હોય એના બે પાર્ટ પાડીએ, બે ઘટકરૂપ વિધાનો પાડીએ તો એમાંનું એક ઘટકરૂપ વિધાન એ સંયુક્ત હોય છે અને બીજું ઘટકરૂપ વિધાન સાદું હોય, સંયુક્ત હોય, જટિલ સંયુક્ત પણ હોઈ શકે છે. જે આપણે આગળ ત્રણેય પ્રકારની અંદરમાં દ્વિમુખી કાર્યપાડામાં જોઈ ચૂકેલા છે. એના ઉદાહરણોની આપણે વાત કરીએ તો જો નાટક ભજવાશે અને આપણું નાટક વિજેતા જાહેર થશે તો અને તો જ રજા પડશે. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું વિધાન જુઓ. આ સંયુક્ત પ્રકારનું વિધાન છે, આ સાદું વિધાન છે. એટલે એક વિધાન સંયુક્ત અને બીજું વિધાન સાદું, એટલે એને જટિલ દ્વિશરતી વિધાન કહેવાય. આની પ્રાતિક રજૂઆત કરવી હોય, નાટક ભજવાશે, કેપિટલ N અને આવ્યું એના માટે સમુચય, આપણું નાટક વિજેતા જાહેર થશે એના માટે A, અને તો જ આવ્યું એના માટે આવી દ્વિશરતીની નિશાની, અને રજા પડશે આના માટે કેપિટલ R. આખા વિધાનની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની જશે. કૌંસમાં N સમુચય A કૌંસ પૂરો દ્વિશરતી અને R. આ આખા વિધાનની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની ગઈ. એ ઉદાહરણની સમજૂતી આપવી હોય તો આ પ્રમાણે પ્રથમ ઉદાહરણમાં પ્રથમ ઘટકરૂપ વિધાન એ સમુચય છે, જે આપણે જોયું. આ ઘટકરૂપ વિધાન સમુચય છે અને સંયુક્ત છે, અને બીજું ઘટકરૂપ વિધાન એ સાદું છે, જે આપણે જોઈએ છીએ. આ સાદું વિધાન છે. બીજા ઉદાહરણની વાત કરીએ. જો આપણી ટીમ જીતશે નહીં, આપણી ટીમ જીતશે, આ વિધાન પણ નહીં આવ્યું એટલે આ સાદું નહીં પણ મસાલા વાળું એટલે સંયુક્ત વિધાન બની ગયું. અને તો જ રસોત્સવ થશે અને રજા પડશે, આ પણ સંયુક્ત વિધાન સમુચય પ્રકારનું આવી ગયું. એટલે બંને ઘટકરૂપ વિધાનો અહીંયા આ પહેલું પણ સંયુક્ત, બીજું પણ સંયુક્ત એમ આપણને જોવા મળે છે. એટલે આપણે પ્રાતિક રજૂઆત આપીએ, આપણી ટીમ જીતશે એના માટે એ આપીએ કેપિટલ, નહીં માટે નિષેધ આપીએ, અને તો જ માટે આપણે આ રીતે દ્વિશરતીનું પ્રતીક આપીએ. રસોત્સવ થશે એના માટે કેપિટલ R આપીએ, અને માટે સમુચય આપીએ. રજા પડશે, હવે અહીંયા R આપી દીધો એટલે અહીંયા R નહીં આપીએ પણ B આપીએ, એટલે આ પ્રમાણે બની ગયું. હવે આખી આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય
તો આની પ્રાતિક રજૂઆત અહીં ઉપર લખું છું એટલે આ પ્રમાણે બની જાય કૌંસમાં e પછી કૌંસમાં નહીં આવે પણ નિષેધ એ આવશે નિષેધ એ કારણ કે અહીંયા નિષેધ છે ને આની પહેલા લેવાનું નિષેધ એ દ્વિસર્તી પછી આ હવે કૌંસમાં આવશે આ સમુચય બી કૌંસ પૂરો આ વિધાનની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની ગઈ હવે એની સમજૂતી ઉદાહરણ 2 માં પ્રથમ ઘટકરૂપ વિધાન નિષેધ એ સંયુક્ત છે બીજું ઘટકરૂપ વિધાન સમુચય એ પણ સંયુક્ત છે એટલે આપણે એને અહીંયા જટિલ દ્વિશરતી વિધાન કહી શકીએ છીએ ઉદાહરણ 3 ની વાત કરીએ જો મહિલાઓ ભણશે અથવા અને બેરોજગાર રહેશે આ સંયુક્ત વિધાન આવી ગયું અને આ વિકલ્પન વાળું વિધાન આવી ગયું અથવા એનું એટલે અને એ જ રીતે કાં તો મહિલાઓ પગભર થશે અથવા ઘર સાચવશે આ પણ બીજું ઘટકરૂપ વિધાન પણ સંયુક્ત બંને ઘટકરૂપ વિધાન સંયુક્ત છે પણ બંને ઘટકરૂપ વિધાન વિકલ્પન વાળા છે તમે જો અહીંયા મહિલાઓ ભણશે કેપિટલ M અથવા એવું એટલે વિકલ્પન બેરોજગાર રહેશે કેપિટલ B તો અને તો જ આવ્યું એટલે દ્વિશરતી મહિલાઓ પગભર થશે આના માટે કેપિટલ P અથવા એવું એના માટે વિકલ્પન ઘર સાચવશે એના માટે કેપિટલ G આખા વિધાનની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની જશે M વિકલ્પન B આખું વિધાન કૌંસમાં આવશે દ્વિશરતી હવે બીજા કૌંસની અંદરમાં આવશે P વિકલ્પન G આ પ્રમાણે બની હવે બંને ઘટકરૂપ વિધાનો હવે રીતે સંયુક્ત આવી ગયા અહીંયા આપણે સમજૂતીમાં જોઈએ તો ઉદાહરણ 3 માં બંને ઘટકરૂપ વિધાન વિકલ્પન વાળા જોવા મળે છે હવે ચોથાની આપણે વાત કરીએ તો જો રમોત્સવ થશે તો રજા પડશે શરતી આવ્યું અને ઘટકરૂપ વિધાન સંયુક્ત આવ્યું તો અને તો જો મીઠાઈ વહેંચશે તો વિદ્યાર્થી રાજી થશે આ પણ સંયુક્ત પ્રકારનું વિધાન આવ્યું બંને ઘટકરૂપ વિધાનો સંયુક્ત આવ્યા આ પણ સંયુક્ત એટલે એને જટિલ દ્વિશરતી વિધાન કહેશું કારણ કે આ કારક મુખ્ય છે અને એ તો અને તો જ વાળું એ દ્વિશરતી છે પ્રાતિક રજૂઆત આપીએ તો રમોત્સવ થશે કેપિટલ R તો આવ્યું એટલે શરતી રજા પડશે અહીંયા R નહીં આપીએ પણ પડશે એના માટે P આપી દઈએ અને તો જ આવ્યું એના માટે દ્વિશરતી આપી દઈએ મીઠાઈ વહેંચાશે એના માટે M આપી દઈએ તો જો તો આવ્યું એના માટે શરતી આપી દઈએ વિદ્યાર્થીઓ રાજી થશે આના માટે વિકલ્પનનો વિદ્યાર્થીઓ માટે V આપીએ આખા વિધાનની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની જશે R શરતી P કૌંસ પૂરો દ્વિશરતી બીજા કૌંસમાં M શરતી અને વિદ્યાર્થી માટેનો V આમ બની ગયા આખા વિધાનની પ્રાતિક રજૂઆત એટલે બંને ઘટકરૂપ વિધાન શરતી છે અને આની અંદરમાં એ સંયુક્ત પ્રકારના વિધાનો છે એની સમજૂતી તો ઉદાહરણ 4 માં બંને ઘટકરૂપ વિધાનો એ શરતી પ્રકારના છે એટલે સંયુક્ત છે એટલે આપણે એને જટિલ દ્વિશરતી વિધાન કહીએ છીએ વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારોની ઉદાહરણો સાથેની વાત એની સમજૂતીની વાત આપણે જોઈ ચૂકેલા છીએ હવે કેટલીક આપણા અભ્યાસક્રમની અંદરમાં આવતી નાની બાબત પણ આપણા માટે ખૂબ જ મહત્વની છે એ મહત્વની બાબતો છે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીને આ વાત બરોબર સમજી લઈએ જેમ કે જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થાય છે અને દરેક કારકનું ક્ષેત્ર કેટલું છે તે જાણવું જરૂરી છે જેમ કે અહીંયા જોતા જાવ આપણે જેટલા ઉદાહરણો લીધા છે બધા જ ઉદાહરણની અંદરમાં બે થી વધુ કારક છે અહીંયા સમુચય દ્વિશરતી અહીંયા જોવા જાય આની પ્રાતિક રજૂઆતની અંદરમાં
નિષેધ, દ્વિશરતી, સમુચય એટલે ત્રણ કારક આવ્યા. અહીંયા પણ વિકલ્પન, દ્વિશરતી, વિકલ્પન ત્રણ કારક આવ્યા. અહીંયા પણ જોઈએ તો શરતી, દ્વિશરતી અને શરતી એવા ત્રણ કારક આવ્યા. એટલે કહેવાની વાત એ છે કે કારકનું કેટલું ક્ષેત્ર છે એ જાણવું જરૂરી છે અને દરેક કારકનું ક્ષેત્ર સરખું હોતું નથી. એના અર્થની આપણે વાત કરવી હોય તો અર્થ આ પ્રમાણે બને કે કારકનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને કારક લાગુ પડતું હોય તે ભાગને આપણે કારકના ક્ષેત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. જેમ ભાષાની અંદરમાં અલ્પ વિરામ, અર્ધ વિરામ કે પૂર્ણ વિરામ વગેરે ચિહ્નો વપરાય છે. અને જો આવા ચિહ્નો ના વપરાય તો ઘણી વખત એક વાક્યનો અર્થ બીજો બની જતો હોય, અર્થની અંદરમાં જુદાપણું બની જતું હોય એવું જોવા મળતું હોય છે. એટલે જેમ ભાષાની અંદરમાં અર્થની સ્પષ્ટતા માટે આ વિરામ ચિહ્નો જરૂરી છે, એમ આપણા તર્કશાસ્ત્રની અંદરમાં પણ કારકનું ક્ષેત્ર સ્પષ્ટ કરવું હોય તો એના સ્પષ્ટ કરવા માટે કાઉન્સનો ઉપયોગ થવો જરૂરી છે. તો જ આપણે કારકનું ક્ષેત્ર સ્પષ્ટ કરી શકીએ. દાખલા તરીકે આવી રકમ આપેલી હોય p, શરતી, q, સમુચય r. હવે આમાં આનું ક્ષેત્ર છે કે આ શરતી આખા વિધાનને લાગુ પડે છે કે સમુચય આખા વિધાનને લાગુ પડે છે એ નક્કી થતું નથી. પણ આ પ્રમાણે કાઉન્સ વાળું વિધાન આવી જાય કે p, શરતી, q કાઉન્સમાં સમુચય r, તો આપણને ખબર પડી ગઈ કે આ શરતીનું ક્ષેત્ર આટલા કાઉન્સ પૂરતું છે, જ્યારે સમુચયનું ક્ષેત્ર આખા વિધાનને લાગુ પડે છે. એ જ રીતે આવી રકમ આપેલી હોય a સમુચય b, શરતી m, દ્વિશરતી n. આવી રકમ આપેલી હોય, કાઉન્સ ના આપેલ હોય તો આપણને ખબર પડે નહીં કે આમાં સમુચયનું ક્ષેત્ર કેટલું, શરતીનું ક્ષેત્ર કેટલું, દ્વિશરતીનું કેટલું ક્ષેત્ર ખબર પડે નહીં. પણ આ પ્રકારે રકમ આપેલી હોય a સમુચય b, શરતી a સમુચય b કાઉન્સમાં, શરતી બીજા કાઉન્સમાં m, દ્વિશરતી n, તો આપણને ખબર પડી ગઈ કે આ સમુચયનું ક્ષેત્ર આટલા પૂરતું છે, દ્વિશરતીનું ક્ષેત્ર આટલું છે અને શરતીનું ક્ષેત્ર સમગ્ર વિધાનને લાગુ પડે છે. એ આપણને ખ્યાલ આવી ગયો. પણ કેને આધારે કે કાઉન્સનો ઉપયોગ થયો તો, એટલે કાઉન્સનો ઉપયોગ થવો એ પણ અહીંયા જરૂરી છે. એટલે કાઉન્સના ઉપયોગની સાથે સંકળાયેલો બીજો આગળનો મુદ્દો છે સર્વોપરિકારક. એની વાત આપણે સમજી લઈએ. તો જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં વિવિધ કારકો વપરાયેલા હોય, એક બધા કારકોનું ક્ષેત્ર એક સરખું હોતું નથી, પણ એમાંનું એક કારક એવું હોય કે જે આખા વિધાનને લાગુ પડતું હોય છે અને એ હંમેશાને માટે કાઉન્સની બહાર હોય છે. બીજા શબ્દોમાં કહું તો ઘડી આપણું જે મોટું સંયુક્ત કુટુંબ હોય તો સંયુક્ત કુટુંબની અંદરમાં જેમ એક વડો હોય અને વડો આખા ઘરનું સંચાલન કરતો હોય, એમ અહીંયા પણ સર્વોપરી કારકની અંદરમાં પણ જે બીજા જુદા જુદા કારકો હોય નાના નાના ક્ષેત્રોને લાગુ પડતા હોય છે, જ્યારે એમાંનું એક જ કારક એવું હોય કે જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય છે અને તેને સર્વોપરી કારક કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ તો જટિલ સર્વોપરી કારક એટલે શું? તો કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં પણ સમગ્ર વિધાનને લાગુ પડતું હોય તેને સર્વોપરી કારક કહેવાય. દાખલા તરીકે આ બે ઉદાહરણ સાથેની આપણે વાત કરીએ તો આમાં આવતું આ સમુચય એ સર્વોપરી કારક છે, કારણ કે સમુચય એ આખા વિધાનને લાગુ પડે છે, જ્યારે શરતી એવું છે કે માત્ર p અને q ને જ લાગુ પડે છે. એ જ રીતે આ શરતી એવું છે કે જે સર્વોપરી કારક છે અને જે આ આટલા વિધાનને પણ લાગુ પડે છે, આ વિધાનને પણ લાગુ પડે છે, જ્યારે આ સમુચય માત્ર આ a અને b ને લાગુ પડે, આ દ્વિશરતી માત્ર m અને n ને લાગુ પડે છે. એટલે સર્વોપરી કારક એટલે એવું કારક જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય, આખા વિધાનને લાગુ પડતું હોય, એને સર્વોપરી કારક આપણે કહી શકીએ છીએ. હવે કાઉન્સના આની અંદરમાં જુદા જુદા પ્રકારના આપણે કાઉન્સનો ઉપયોગ જોયો. હવે કાઉન્સના ઉપયોગની અંદરમાં વાત કરી દઉં તો આપણે ત્રણ પ્રકારના કાઉન્સનો ઉપયોગ કરવાનો છે.
કાઉન્સના પ્રકારો, એવા 3 કાઉન્સનો આપણે ઉપયોગ કરવાનો છે. આવો એક કાઉન્સ. હવે આ કાઉન્સને તર્કશાસ્ત્રની ભાષામાં નાનો કાઉન્સ કહેવામાં આવે છે. કેવો? નાનો કાઉન્સ કહેવામાં આવે છે. પછી એક બીજો કાઉન્સ, એ આ પ્રકારના કાઉન્સનો ઉપયોગ કરવાનો કહેવામાં આવે છે. આને મોટો કાઉન્સ કહેવામાં આવે છે. આ નાનો કાઉન્સ, આ મોટો કાઉન્સ, ક્રમ 3 ની અંદરમાં આપણે વાત કરીએ તો આ પ્રકારના કાઉન્સનો તર્કશાસ્ત્રનો ઉપયોગ ક્યારે થશે તો આને છગડીયો કાઉન્સ કહેવામાં આવે છે. આ ત્રણેય કાઉન્સ વિશે તમે આગલા ધોરણની અંદરમાં જ્યારે ભણ્યા હશો ત્યારે આ ગણિતમાં આ સંજ્ઞાઓ તમારે આવી ચૂકેલી હશે. નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, છગડીયો કાઉન્સ, એ બધી સંકેતાવલીનો અહીંયા આપણે ઉપયોગ કરવાના છીએ. આગળ આપણે વાત કરીએ તો કાઉન્સના ઉપયોગને લગતો મૂળ નિયમ, તર્કશાસ્ત્રની અંદરમાં કાઉન્સના ઉપયોગને લગતો મૂળ નિયમ આ પ્રકારનો છે કે એકમુખી કારકની જમણી બાજુ અને દ્વિમુખી કારકની ડાબી અને જમણી બાજુએ એક સાદું વિધાન આવેલું હોય તો એને કાઉન્સબદ્ધ કરવું. આ જૂનો નિયમ છે. જેમ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એટલે એની સ્પષ્ટતા કરી લઈએ. દાખલા તરીકે આ પ્રમાણે એકમુખી કારકની જમણી બાજુ એટલે આ અહીંયા r આવેલો છે અને r ને કાઉન્સબદ્ધ કરવું આ રીતે. હવે દ્વિમુખી કારકની ડાબી અને જમણી બંને બાજુ એક વિધાન આવેલા હોય, આ દ્વિમુખી કારક છે શરતી, તો અહીંયા કહેવાની વાત છે જમણી બાજુએ b અને ડાબી બાજુએ a આવેલું છે અને કાઉન્સબદ્ધ મૂકેલા છે. મૂળ નિયમ આવો જણાવે છે પણ આપણે તર્કશાસ્ત્રમાં આ નિયમનો કોઈ જગ્યાએ ઉપયોગ કરવાનો નથી. કારણ કે આ નિયમનો ઉપયોગ કરવા જઈએ તો આપણને બે પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે કાઉન્સના ઉપયોગ કહેવાને કે બે પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય જેને આપણે ગેરફાયદા અહીંયા કહીએ છીએ. એક તો વધુ માત્રામાં કાઉન્સનો ઉપયોગ કરવો પડે અને બીજી એટલે વધુ માત્રામાં આવા અનેક કાઉન્સ મોટા વિધાનો આપેલા હોય. તમારી ટેક્સ્ટની અંદરમાં જોજો આવા ઘણા બધા ઉદાહરણો આપેલા છે. એટલા બધા મોટા ઉદાહરણો આપેલા હોય તો ઘણા બધા કાઉન્સ આપણે વાપરવા પડે. નાનો કાઉન્સ એ વાપરવો પડે, મોટો કાઉન્સ એ વાપરવો પડે, છગડીયો કાઉન્સ પણ વાપરવો પડે. અને બીજી મુશ્કેલી ને બીજો ગેરફાયદો એ થાય કે વાંચવા અને લખવામાં ખૂબ જ મુશ્કેલી થાય, તકલીફ થાય. અનેક કાઉન્સ આવતા હોય તો ઘડી ઘડી નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, છગડીયો કાઉન્સ એમ બોલવું પડે. અને લખવામાં પણ નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, છગડીયો કાઉન્સ એમ લખવામાં પણ વાર લાગે ને આપણો સમય જાય. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને તર્કશાસ્ત્રીઓએ કાઉન્સને લગતા બે સુઝાવ આપ્યા છે. બે બાબતની એને સ્પષ્ટતા કરી છે કે નિષેધ એની બાજુએ, એની જમણી બાજુએ કોઈ એક સાદું વિધાન આવતું હોય તો સમજી લેવાનું એનું ક્ષેત્ર માત્ર એક સાદા વિધાન પૂરતું છે તો એને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. જેમ કે દાખલા તરીકે અહીંયા નિષેધા કાઉન્સ કરેલું છે જૂના નિયમ પ્રમાણે, પણ નવા નિયમ પ્રમાણે આપણે એમ કહી શકીએ આ પહેલી બાબતની સ્પષ્ટતા પ્રમાણે કે આ એને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. હવે દ્વિમુખી કારકના ક્ષેત્રની વાત કરીએ તો એટલે કે સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી, આ ચારેયના સંબંધની અંદરમાં વાત કરીએ તો આ ચારેયની ડાબી અને જમણી બંને બાજુ એક એક સાદા વિધાનો આવેલા હોય તો તેને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત રહેતી નથી. જેમ કે અહીંયા જૂના પ્રમાણે a ને કાઉન્સ કર્યો, b ને પણ કાઉન્સ કર્યો, પણ નવા આ બે બાબતની સ્પષ્ટતાથી આપણે વાત કરીએ તો આ a અને b ને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. હવે આવા ઘણા બધા ઉદાહરણો તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલા છે વિદ્યાર્થી ભાઈ બહેનો, જે તમે જોજો અને ઘરે પ્રેક્ટિસ કરજો. કારણ કે આવા પ્રશ્નો પર આધારિત 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન આપણા 11મા ધોરણની અંદરમાં પણ પૂછાઈ શકે. અને આ જ મનોયત્ન બેઠે બેઠું ફરી પાછું તમારે 12મા ધોરણની અંદરમાં પણ આવશે. એટલે અત્યારે આ જેટલી તમે વાત ઊંડાણથી સમજી લેશો એનો ફાયદો તમને 12મા ધોરણની અંદરમાં પણ પ્રાપ્ત થશે. અહીંયા મનોયત્ન 5.1 જે આપેલું છે એની અંદરમાં બાજુમાં સૂચના આપેલી છે એ પ્રમાણે કાઉન્સનો ઉપયોગ કરવાનો છે. નાના મોટા કાઉન્સનો ઉપયોગ કરીને એની પ્રાતિક રજૂઆત કરવાની છે.
હવે એ જ રીતે બીજા 10 વિધાનો આપેલા છે અને 10 વિધાનોની અંદરમાં સૂચના આપેલી છે કે આજે શનિવાર છે એ વિધાન માટે એસ સંજ્ઞા આપવાની છે અને આ બનાવ શુક્રવારે બન્યો એના માટે ઈ એક સંજ્ઞા આપવાની છે અને એ બે સંજ્ઞા આપીને નીચેના 10 વિધાનોની પ્રાતિક રજૂઆત કરવાની છે. આ બધા વિધાનોની પ્રાતિક રજૂઆત તમારે ઘરે બેસીને પ્રેક્ટિસ સ્વરૂપમાં કરવાની છે. મેં તમને આ દરેક વિધાનોની અંદરમાં ઉદાહરણ સાથે બધા વિધાનોની પ્રાતિક રજૂઆત સમજાવી દીધેલી છે. એના પ્રમાણે તમારે પ્રાતિક રજૂઆત કરવાની છે. હવે એની નીચે થોડાક જટિલ સંયુક્ત વિધાનો આપેલા છે જે અહીંયા પ્રશ્ન 3 ની અંદરમાં એ જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં પણ તમારે પ્રાતિક રજૂઆત કરવાની છે. પણ આમાં જેમ અક્ષરની પસંદગીની અંદરમાં બે શબ્દો આપી દીધા હતા એવા અહીંયા કોઈ શબ્દો વિધાન પરક અચલ આપેલા નથી. પહેલી એબીસીડી ના અક્ષરો પસંદ કરવાની તમને સ્વતંત્રતા છે, પણ ધ્યાનમાં રાખવાનું છે એકનું એક વિધાન આવે ત્યારે એક સરખી સંજ્ઞા વાપરવાની છે. એ ધ્યાનમાં રાખીને પ્રાતિક રજૂઆત કરવાની છે. પ્રેક્ટિસ સ્વરૂપે આ 10 વિધાનો આની અંદરમાં આવતા આ 10, 20 અને 30 આ 30 આપણા લેસનના ચોપડાની અંદરમાં લખી નાખવાના છે. હવે ફરી પાછા આપણે આગળના વિડિયો લેક્ચરની અંદરમાં મળીએ છીએ. અહીંયા કહેવાની વાત એ છે, જો વિડિયો લેક્ચરમાં મજા આવી હોય તો થમ્સ અપ, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી પાછા આગળના વિડિયો લેક્ચરની અંદરમાં મળશું. ખૂબ જ અગત્યનો મુદ્દો છે હવેનો જે આગળનું વિડિયો લેક્ચર આવશે એની અંદરમાં, કારણ કે આપણે સત્યતા કોષ્ટકની રચના એને આધારે વાત આગળ સમજવાના છીએ, શીખવાના છીએ. એટલે આપણા માટે અભ્યાસની દ્રષ્ટિએ આ વસ્તુ